હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? હાઈ હોપ તમે લોકો મજામાં છો ને. હું હમણાં થોડાક દિવસોમાં એકદમ મારી તબિયત ખરાબ થઈ ગઈ, એટલે હું તો મજામાં છું જ નહીં ગાઈસ. એન્ડ આટલા દિવસથી મેં વ્લોગ પણ અપલોડ નહોતા કરી અને ઉતારતી પણ નહોતી, તો જે લોકો મારા વ્લોગ જોતા હશે તેમને એમ લાગતું હશે કે આ હાઈ કેમ વ્લોગ કરી દીધા, વ્લોગ નથી આવતો. તો મેં બંધ નથી કર્યા ગાઈસ. આટલા દિવસથી છે ને મારી તબિયત થોડીક ડાઉન હતી, તો કાંઈ વ્લોગ બનતા નહીં. તો હવે હજુ જો તમને મારો વોઇસ સાંભળીને એવું લાગતું જ હશે શરદી ને તાવ ને એવું થઈ જાય, તો પછી અત્યારે ઠંડી પણ એટલી પડે છે કે શરદી ને એવું તો થઈ જ જાય. તો મને પણ એવું કંઈક થઈ ગયું હતું ને અવાજ જો મારો એકદમ બેસી ગયો છે. તો આટલા દિવસથી એ જ રીઝન છે કે વ્લોગ એ મારી તબિયત ખરાબના કારણે નહોતો ઉતારતા, પણ હવે આપણે પાછા વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે. હવે તો તબિયત ઘણી ખરી સારી છે, તો હવે પાછું કન્ટિન્યુ ચાલુ કરી દે. તમે લોકો પણ જોતા રહો મારા વ્લોગ. ઘણા લોકોને એમ થતું હશે કે વ્લોગ નથી ઉતારતી, હવે બંધ થઈ ગયા કે શું. હવે જે લોકો જોતા હોય એને તો બેઠો હોય કે નંદિનીનો વ્લોગ આવશે, તો હવે તમારો વેટ પૂરો થયો, તો હવે પાછા મારો વ્લોગ આવવાનું સ્ટાર્ટ થઈ જશે. તમે લોકો જોતા રહો મારો વ્લોગ. અત્યારે સવારમાં જો હું છે ને, તો હાલો બધા ખીર ખાવા. સવારમાં આપણે ખીર ખાઈએ છીએ. જો તો હાલો હવે ખીર ખાઈ લઈએ. તડકો આજે સારો છે, કાલે તો એટલો ઓછો હતો. અને હવે હું ને મારા મમ્મી બાંધણું કરવા માટે બેસી ગયા છે. મારે પણ કરવાનું છે. એના પહેલાં આપણે લઈ લીધું છે સંતરું. ઇન ઇંગ્લિશ में इसको बोलते हैं गाइस ઓરેન્જ ઓર્ગેનિક ખાતે હે ગાઈસ. ચલો એ બધું તો છોડો ગાઈસ, હવે આપણે સંતરું ખાશું અને પછી બાંધણું કરવાનું છે. આવીને કલર તમને મેચ થતું છે, જો ઓરેન્જ બે સમજે. તો હવે આપણે સંતરું ખાઈ લઈશું, પછી આપણે પણ સાડીને કમ્પ્લીટ કરશું. સંતરું ખાઈ લઈએ, જેને જો ફોલી લઈશું. પહેલાંને ફોલીએ, પછી ખાઈ લઈએ, પછી બાંધણું કરીએ. જો ગઈશ અમે સંતરું તો ખાઈ લીધું હતું ક્યારનું. એન્ડ હવે આપણે બાંધણી સ્ટાર્ટ કરી દીધી છે. પહેલાં તો નીચે બેઠા હતા ને હવે ક્યાં બેસી ગયા. જો હવે ખાટલો બહાર કાઢી લીધો છે, ખાટલા પર બી ગયા. પહેલાં અમે તડકામાં બેઠા, હવે છાયામાં પાછો ખાટલો રાખીને જો બેસી ગયા છે. ખાટલા પર બેઠા બેઠા બાંધણી કરીએ છીએ, તો આપણે બાંધણી કરવા માંડીએ. હાલો ફટાફટ થઈ જાય એટલે હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ આપણી બાંધણી કરવાનું. તો જો ગઈશ હવે આખી સાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આખી મેં સાડી એને પૂરી કરી નાખી છે. એન્ડ અત્યારે કેટલા વાગી ગયા ખબર? પૂરી કરતાં 4:30 વાગી ગયા છે. ત્યારે આખી સાડી હવે બાંધણી મતલબ થઈ ગઈ છે. જો આખી સાડીમાં બાંધણી બંધાઈ ગઈ છે ને હવે 4:30 વાગે આખી પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે એને રાખી દઈશું. હજી તો સકેલ નથી, મારી મમ્મી પણ એને સકેલીને રાખી દેશે. હું તો અત્યારે જેમ તે લઈને ઘરમાં જાઉં છું, પછી રાખી દઉં. એન્ડ પછી આપણે હવે ભાઈ આખું મતલબ બપોરની 2 વાગ્યાની સ્ટાર્ટ કરી હતી, 4:30 વાગ્યામાં થઈ ગઈ છે. મૂકી દીધી છે, કંઈ વાંધો નહીં. એન્ડ હવે હું કંઈ નહીં કરું. એ કલરવાળી સાડી આવે ને, અમે જે બાંધણી સાડી કરીએ ને તે એકદમ કલરવાળી હોય, તો તેના કારણે જો મારા હાથ ને એકદમ કેસરી થઈ જશે. કેસરી આમાં તો પીળા દેખાય. પીળા હાથ થઈ ગયા છે મારા, 2 હાથ છે ને પીળા થઈ ગયા. આમાં તો જોશું છે, કેમ કે હાથેથી કરીએ તો વધુ પીળા થઈ જતા હશે. તો જો કેટલા પીળા થઈ ગયા. આંગળી છે કે કુકર તો આખો હેન્ડ થઈ જાય, પણ ધોઈ નાખીએ તો વયું જાય. અત્યારે સાંજના નાસ્તામાં જો મેં લઈ લીધા છે કુરકુરિયા. હવે કુરકુરિયા ખાઈ લઈએ. તો જો ગઈશ હવે મારે જવાનું છે દુકાને, કારણ કે થોડોક સામાન લેવાનો છે. તો હું ને મારી મમ્મી બે જાય છે. મારી મમ્મી કે તું મારે ભેગી આવ. તો હવે હું ને મારી મમ્મી જઈએ છીએ દુકાને. તો જો સ્વેટર પહેરીને હવે જઈએ જ છીએ મારું. તો જો હવે દુકાને જવા માટે અમે નીકળી ગયા છીએ. અને ચાલીને જવાનું છે, અહીંયા જ જવાનું છે. ગેટની બહાર ત્યાં જ બધી દુકાનો છે, તો ત્યાંથી હવે આપણે સામાન લઈ લઈશું. ફટાફટ જાય ને ફટાફટ આવી. પછી હવે જો અમે દુકાને આવી ગયા હતા ને હું અહીંયા બેઠી છે ને પાણીપુરી લઈ લીધી છે. પાણીપુરી ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ હવે અમે ઘરે આવી ગયા છીએ. એન્ડ મેં પણ પાણીપુરી ખાઈ લીધી. પાણીપુરી ખાઈને ઘરે આવી ગયા છે. આવીને આપણે તરત બેસી જવાનું, કારણ કે એટલું ચાલીને પણ હું થાકી જાઉં. એન્ડ પેટ પૂજા તો પાછી કરી દીધી. પહેલાં કુરકુરિયા ખાધા એન્ડ પછી પાણીપુરી ખાતા આવી, તો પેટ તો એમ જ ભરાઈ ગયું. અહીંયા જો આ મમ્મી છે ને રસોઈનું બસ તૈયારી કરવા માંડ્યા છે. આજે બનવાનું છે પનીરનું શાક. તો પનીરનું શાક છે ને અમે જલ્દી બનાવવા માંડીએ તો જલ્દી થઈ જાય. અત્યારે મારું મમ્મી જો બધું કટિંગ ને એવું કરે છે. ડુંગળીનું પહેલાં હે ને કરવાનું છે, તો તે કેમાં કરવાનું છે. આ જો અમારું નવું ચોપર, જે મારા પપ્પા કાલે લઈ આવ્યા હતા. બુશ ચોપર છે. કાલે અમે આનું અનબોક્સિંગ જ નહોતું કર્યું, તો આજે છે ને કરી નાખું. જો અમે મોટી કટ કરે છે, પછી આપણે આ ચોપરમાં હે ને ચોપ કરી નાખશું. એનું આ નીકાળી લઉં.
આ જો આવું કંઈક દેખાય છે, એને કાઢી લીધો છે. આવું કંઈક છે ને ફિટ કરવાનું હશે આમાં. જો આનું છે ફિટ કરી નાખી. બીજું ઢાંકણું જો મેં આવી રીતે કાકાનું ફિટિંગ કરી નાખ્યું છે. આમાં ફિટ કરવાનું હોય અંદર છે. હવે આપણે એને ફિટ કરી નાખીએ. એનું ઢાંકણ બંધ કરી દીધું. હવે થઈ ગયું ફિટ. થઈ ગયું. હવે જો કંઈક આવી રીતે આ થાય ચોપર. અંદર તમે કંઈ પણ આમાં ડુંગળી ટમેટા એનું ચોપ કરો તો આસાનીથી તમારું ઝીણું કટિંગ થઈ જાય. તો મારી મમ્મી જો ડુંગળીને એટલે છે ને મોટી કટ કરે છે, કારણ કે આમાં અમે ચોપ કરશું. થઈ જશે આમાં મસ્ત. આ ચોપર તો ભાઈ કામનું બહુ છે. આમાં મસ્ત ઝીણું કટિંગ થઈ જશે, એ પણ ફાસ્ટ. લાવો હવે ટ્રાય કરીએ. મારી મમ્મી કે તું નાખ, તો હવે આપણે ટ્રાય કરીએ. હાલો નાખો. હવે જો આ ડુંગળીને એવું નાખે છે મારી મમ્મી. પછી આપણે જોઈએ ચોપ કેવું થાય, તમને બતાવું. તો આ ડુંગળી નાખીને તો વધારે આમ કરવું પડતું હશે મને લાગે, બહુ ભાર દેવું પડે ત્યારે થાય. અમને જોઈએ કેટલું થાય. હવે ડુંગળી નાખી દીધી છે. હવે આપણે હમણાં ચોપ હું મારી મમ્મીને બતાવું ચોપ થાય છે કેવી રીતે. ઓ ભાઈ સાહેબ, મારી મમ્મીએ છે ને આમાં ને ડુંગળી નાખીને તો એટલું મતલબ દબાતો જ નથી. એટલું છે ને આમાં તાકાત લગાવી પડશે કે મારું તો કામ જ નથી ગાઈસ. મારા મમ્મીથી પણ નથી થતું, મારાથી તો કામ જ નહીં ગાઈસ, કારણ કે આ મારાથી પણ નથી થયું. તો મારા મમ્મીથી થાય. થયું થઈ ગયું. ઓ માય ગોડ, આ શું થઈ ગયું? ફાઇનલી જો ગાઈસ મારાથી છે ને ધીરે ચોપ થવા માંડ્યું છે. એન્ડ જો કટિંગ પણ અંદર થતું હશે. હવે કરું જ છું ફટાફટ. જો હવે થાય છે મસ્ત. પહેલાં થોડીક વાર એવું લાગ્યું નહીં થાય, પણ થવા માંડ્યું છે. થાય છે તમને લોકો જો બતાવું. જો આટલી થઈ ગઈ છે. એન્ડ આગળ આપણે કરીએ જ છીએ. તો ચારી રાખે આપણે ચોપ કરવાનું. એક હાથે થાવું મારે બહુ અઘરું છે. હું બે હાથે કરું છું. કરે તો જલ્દી થઈ જાય. ન આવે તો આ બહુ સારી વસ્તુ છે, તમે પણ લઈ લેજો. અહીંયા જો હે ને ડુંગળી ચોપ થઈ ગઈ છે. જો તમને દેખાતી જશે, સાવ ઝીણી ચોપ થઈ ગઈ છે. હવે હે ને આપણે વાટકામાં એને કાઢી લઈશું. ચમચી ગઈ પહેલાં તો એને થોડી નાખીએ ઢાંકણ. આ બધું પહેલાં છે ને આનું આ હોય ને એ કાઢી નાખ્યું મેં. ઢાંકણને બધું ખોલી. હવે જો આવી કાકામાં ચોપરમાં થાય. હવે સારી હવે આપણે એક વાટકામાં કાઢી લઈએ. તરત જ આંખમાં ઉડવા માંડી. કટરમાં આપણે કરતા હોય ને તો એમાં ઉડતી જ હોય, મત ખુલ્લું જ રહે. અથવા પણ આનું ઢાંકણ મેં ખોલ્યું ને તો તરત જ આંખમાં છે ને પાણી આવવા માંડ્યું. હવે એક વાટકામાં તો કાઢી લીધી. હવે ટમેટાનું કરવાનું છે. હવે આપણે કરશું ટમેટાનું ચોપ. તો ડુંગળીની તો થઈ ગઈ છે ચોપ. આખું ડબ્બું ખાલી કરી નાખ્યું. હવે મારી મમ્મી છે ને ટમેટા કટ કરે છે. આમ ટમેટાનું કરી નાખીએ. હવે જો મારી મમ્મી એમાં જ ટમેટા નાખે છે, કારણ કે હું ટમેટા ચોપ કરી દઈશ ને. આ જો ડુંગળીનું ચોપ કંઈક આવું થયું છે. તો સારું થયું છે, ઝીણું થયું છે. હવે પાછું આપણે ટમેટાને કરી નાખીએ. તો આ બધું જો મેં એનું કાઢી નાખ્યું, કેમ કે આમાંથી મારે ડુંગળી કાઢવી હતી ને, એમાંથી મેં બધું કરી નાખ્યું. સરસ ચમચીથી કાઢી લીધી હતી હાલી. તો હવે હું હે ને ટમેટાનું ચોપ કરી નાખું. હવે જો હે ને ટમેટા ને મરચાં મમ્મી કે બેન હે ને ભેગું જ કરી નાખ, મિક્સમાં હે ને ચોપ કરી નાખ્યું. તો મમ્મી અહીંયા જો ટમેટા ને મરચાં બેને મિક્સ કરી નાખ્યા. જો ટમેટા ને મરચાંને હવે આપણે ચોપ કરી નાખીએ. પહેલાં તો હું છે ને આમે કાઢ્યું ને ફિટ કરવું પડશે, કારણ કે રોજ પહેલાં મારે ડુંગળી કાઢી હતી તો મેં કાઢ્યું હતું. તો પાછું ફિટ કરી દઈએ, ચોપ કરી નાખીએ. કરવામાં એકદમ સિમ્પલ છે ગાઈસ, મને તો સિમ્પલ લાગે છે. તો હવે જો ટમેટા ને મરચાં આપણે હવે ચોપ કરી. સ્ટાર્ટરમાં કરીએ તો એકદમ બહુ ભારી લાગે, ખાઈ નહીં એવું લાગે, તૂટી ના જાય. કે ગાઈસ મને મારો ખુદનો વિશ્વાસ નથી આવતો, કારણ કે કાંઈ નક્કી ન કહેવાય. હું આને પણ બટકાવી દઉં, કારણ કે આ છે ને સ્ટાર્ટરમાં આપણે કરીએ ને તો થતું જ નથી. તો ફરી વાર એકવાર પાછું છે ને કરવા બેઠી, પણ આ થતું જ નથી. હવે આમ કરવું પડી ગયું. તો હવે એ કરી છે જો ટમેટા ને મરચાં બેને સાથે કરી નાખીએ. થઈ ગયું. હવે થઈ ગયું જો ટમેટા ને મરચાં આ સાઈડ ડુંગળીનું કરી નાખ્યું હતું.
હવે જો બધું ચોપ થઈ ગયું હતું અને મમ્મીએ કીધું કે અહીંયા બધું મૂકી દે રસોડામાં. તો ટમેટાનું જો કંઈક આવું થયું તો મેં જોયું નતું, તમને બતાવું. ओ माय गॉड गाइस, ये देखो हमारा टमाटर का पिचकू ऐसा बना है. ये है टानू ग्रेवी और ये है ग्रेवी. तो आप लोग प्लीज़ ट्राई कीजिए. गाजर का ही यहाँ पर टमाटर का हलवा बनाया है मैंने. टमाटर के हलवे में मैंने ये ग्रीन ग्रीन जो दिख रहा है ना गाइस, वो मिर्च नहीं है. आप ऐसे ही देख रहे हो पर वो आपको दिखने में मिर्च लग रही होगी, पर ये मिर्च नहीं है, ये है पिस्ता, जो कि आपने तो कभी देखा नहीं होगा. अलग भी पिस्ता आता है, ये वाला पिस्ता आपने नहीं देखा होगा, जो नॉर्मली हमारे मार्केट में मिलता है वो आपने देखा होगा, पर ये तो हमारे यहाँ का पिस्ता है, आपने नहीं देखा होगा. तो मैं आपको दिखा दूँ. तो ये टमाटर का हलवा आप सबके लिए, तो खाइए ना, खाइए गाइस. ગાઈસ વાંધો નહીં, કાંઈ નહીં, એવી મસ્તી તો આપણે કરતા રહીએ. તો ત્યારે હું મૂકો આ ટામેટાની ડુંગળીની તો ગ્રેવી થઈ ગઈ છે. ને આ સાઈડ છે ને વટાણા મેં બાફવા માટે મૂકી દીધા છે, કારણ કે મટર પનીર બનાવવાનું છે. તો વટાણાને પહેલાં આપણે છે ને બાફી નાખીએ. તો આ કુકરમાં જો બાફવા માટે મૂકી દીધા છે. પછી મટર પનીર બનાવવાનું છે. અને મારી મમ્મી ગયા છે દીવાબત્તી કરવા માતાજીના ઉપર. તો મેં કીધું વટાણા બાફવા માટે મૂકી દો, તો મેં વટાણા બાફવા માટે મૂકી દીધા છે. જો કુકરમાં વટાણા જે બાફા રાખ્યા હતા ને બફાઈ ગયા છે. હવે ઉતારી લીધા છે મારા મમ્મીને. અહીંયા ડુંગળી ટામેટાની ગ્રેવી પણ ચડવા માટે રાખી દીધી છે. આ સાઈડ મેં લોટ પણ બાંધી નાખ્યો છે. શાક બનાવ્યું છે. જો વટાણા બફાઈ ગયા છે. પછી એમાં એડ કરી દેશે. વટાણા એડ કરવાના છે. વટાણા પણ જો એડ કરી દીધા છે, કારણ કે મટર પનીર બનવાનું છે. તો વટાણા તો મેન છે. તો વટાણા પણ નાખી દીધા છે. વટાણા પણ નાખી દીધા છે. જો હવે મિક્સ થાય છે. થઈ ગયું. તો હવે આપણે જમી લેશું મટર પનીરનું શાક. તો હાલો બધા જમવા માટે. મટર પનીરનું શાક કોને કોને ભાવે છે ગાઈસ કોમેન્ટ કરજો. મને તો ભાવે જ છે. સો હેલો ગાઈસ, હવે સવારમાં જો હું ઉઠી ગઈ છું. એમ તો 8 વાગ્યાની ઉઠી ગઈ છું ને અત્યારે વાગી રહ્યા છે 9. તો હવે આપણે નાસ્તો ને એવું બધું તો થઈ ગયું છે ને, થોડીક વાર બેઠી છું. અને પછી આપણે બધું કામ બતાવવાનું છે. જેમ કે જો પોતું મારવાનું છે એન્ડ વાળવાનું છે, એ બધું કામ છે. તો હવે ફટાફટ બતાવીએ. બીજું કામ હોય એ સ્ટાર્ટ કરીએ. તમે બને રહો મારા બ્લોગમાં. તો ગાઈસ હવે કામનું મેં સ્ટાર્ટ કરી દીધું છે. હવે આપણે મારી દઈશું પોતું. તો અત્યારે વાગી રહેશે 10:30 એન્ડ હવે હું પોતું મારી છું. અને આ સાઈડ મેં મારું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. અને થઈ પણ થોડું ગયું છે ને, બીજું તો પેલું મૂકીએ છે. પછી આપણે નાહી લેવાનું છે. એન્ડ ત્યાં સુધી હું ફટાફટ છે ને પોતું મારી દઉં આખા હોલમાં. તો હાલો હવે આપણે પોતું મારી દઈએ ફટાફટ. પછી નાહી ધોઈ લઈએ. તો જો ગઈ છો અમે નાહી લીધું છે એકદમ મસ્ત. હવે રેડી થઈ ગઈ છું. અને આ સાઈડ પડી છે બાંધણી, જે આપણે કરવાની છે. થોડીક વારમાં કરીશ. અને નાહીએ તો થોડીક વાર ટાઢ તો વાગ્યો. હજુ જો વળી મને તડકો નથી આવ્યો. અને મને નાહીને છે ને એકદમ ટાઢ વાંચ્યો રહીએ. ફળિયામાં તો કે તડકોમાં નથી આવ્યું, પણ બહાર છે. જો તમને બતાવું તડકો જો હજી છે ને અહીંયા છે. તો મેં કીધું થોડીક વાર અહીંયા આપણે ઊભા રહીએ, તડકો થોડીક વાર શેકી લઈએ. કારણ કે ફળિયામાં તો હજુ આવ્યું નથી ને બેસવા છે ને, થોડીક વાર અહીંયા ઊભા રહીને તડકો શેકી લઈએ. ને આ સાઈડ જો અમાર જાસૂદ તો હવે દેખાતો છે ને ના ગુલાબ છે. ગુલાબ પણ જો એટલે અમને જાસૂદ. હવે થોડીક વાર અહીંયા આપણે ઊભા રહીશું ઝાડ પાસે, તડકો શેકી લઈએ. હવે જો હું અહીંયા ઊભી છે ને થોડીક વાર તડકો શેકી લઉં, કારણ કે નાહીને આવ્યા ને તો થોડીક વાર ઠંડી પડતી હોય. એમાંય મારી તબિયત થોડીક ડાઉન છે, તો તડકો શેકવાની ત્યારે જ મજા આવે. બીજું તડકામાં પછી બાંધણી કરવાની છે, તો આપણે એ પણ કરવા આપણે જઈ થોડીક વાર ઊભા રહીએ. મારી મમ્મી છે ને અત્યારે બપોરની રસોઈની તૈયારી કરવા માંડે છે. ને આજે બનાવવાની છે દાળ જો કાઢી છે. ત્રણેય મિક્સમાં મેં દાળ કરી. પસુની છે, ચણાની છે અને કડદની છે. ને આ તુવેરી નાખી દીધી છે. હવે રસોઈની તૈયારી કરે છે મારી મમ્મી. હવે મારે છે ને બાંધણું પૂરું કરવાનું છે. એન્ડ થોડીક વાર કરીશ, પછી બાંધણું કરીને જમી લેશું. તો હવે હું કરવા માંડું બાંધણું. એન્ડ મારી મમ્મી રસોઈ બનાવશે અને હું ફટાફટ બાંધણીને કરીશ. હવે આપણે કરવા માટે બેસી જઈએ. આ મારા મમ્મીનું છે, એ કરતા હતા એને બાકી હશે તો. એન્ડ હવે હું આ બીજું કરીશ.
કઈ સમય છે ને બાંધણું મેં કરી નાખ્યું છે અને એમાં મમ્મીએ મને કીધું હવે જમવાનું બની ગયું છે તો હવે જમી લઈએ વહેલા પછી બાંધણું કરશું. તો જમવાનું તો બની જ ગયું છે તો હવે જમવાનું જો મારા મમ્મી બધું મૂકીને ગયા છે તો પછી હવે હું મારા મમ્મી જમી લઈશું. મારા ભાઈ તો સ્કૂલે હોય એન્ડ મારા પપ્પા તેના કામ પર ગયા હોય જાય તો હું મારા મમ્મી હવે જમી લઈશું. તો હાલો હવે જમવા બેસી જાય. મારા મમ્મી જો હમણાં આવે જ છે એન્ડ મારા મમ્મી અહીંયા જો દાળ હજુ થાય છે, દાળ બાકી છે, ભાત અને એવું તો બની ગયું છે, દાળ થાય છે એન્ડ તારે હમણાં દાળ થઈ છે એટલી જ વારમાં જમી લઈએ. એન્ડ મારા મમ્મી જો હજી અહીંયા શું કરે હજુ કામકાજ ચાલે છે જમી લઈએ. તો જમવાનું થઈ ગયું છે અને આજે બનાવી છે દાળ બનાવી છે, રોટલી પાપડ અને ભાત છે. તો હું તો પહેલાં દાળ રોટલી ખાઈશ પછી ભાત લઈશું. તો હવે આપણે જમી લઈએ અને પાપડ પણ છે તો હાલો હવે જમી લઈએ. તો જો કહીશું અમે જમી લીધું છે અને હવે મારી મમ્મી જમે છે અને મારે કરવાનું છે બાનું. મમ્મી લોકોને તો ખબર જ છે. તો હવે તડકો હે તો મેં કીધું તડકામાં બેઠી છે ને કરું તો અહીંયા છે ને બાંધણ કરવા બેસી જાઉં. તો હવે આપણે બાંધણ કરવા અહીંયા બેસી જઈશું થોડીક વાર પછી ખાટલો બહાર લઈને ખાટલા ઉપર બેઠા કરશું બાંધણું જો અહીંયા પડ્યા છે એન્ડ હવે હું બારે તડકામાં બેઠી કરીશ તો બારે બેઠા કરશું. તો જો ગાઈસ બપોરે છે ને મેં બાંધણું થોડીક વાર જ કર્યું હતું પછી સૂઈ ગઈ હતી અને હવે તો જાગી ગઈ જો કે ક્યાં અને પાછું અમારે બાંધણું કરવાનું છે તો કરીશ ને. અત્યારે હવે મારી મમ્મી જો હજી 7 વાગ્યા છે ને હવે રસોઈની તૈયારી કરવા માંડીએ છીએ. મારા મમ્મી આજે શું બનાવવાના છો? ત્યાં જો રીંગણાનું શાક બનવાનું છે. મારા મમ્મી એની જ તૈયારી કરે છે. હજુ તો જો બનાવવાનું બાકી છે. રીંગણા ભરીને કુકરમાં ભરી દીધા છે એન્ડ બધું મારી મમ્મી જો શાક બનાવે છે અને બાંધણું કરતી હતી. બપોરનું મેં છે ને કર્યું તો હતું બટ હું સૂઈ ગઈ હતી તો મેં કીધું અત્યારે થોડીક વાર કરીએ, કરવું હશે તો મરજી થાય તો કરશું બાકી કરશો નહીં. અને બસ તો મેં ને હાવ થોડીક વાર કર્યું તો ગેસ બાંધણું પછી છે ને મને થોડુંક ઠીક નહોતું લાગતું, તબિયત પણ મેં ખરાબ છે તો મેં કીધું થોડીક વાર સૂઈ જાય તો સૂઈ ગઈ હતી. બાંધણું મેં કર્યું નહોતું તો હવે પાછું થોડીક વાર કરીશ બાકી રહેવા દઈશ કે હવે સાંજ પણ થઈ ગઈ છે તો બાકી કાલે કરશું બીજું શું થાય. જો મારી મમ્મીએ ગેસ પર શાક પણ ચડાવી દીધું છે ને ઢાંકણામાં હવે શાક થવા મૂકી દીધું છે. આજે રીંગણાનું શાક બનશે ને બીજું શું જે રીંગણાનું શાક અને બાજરાના રોટલા બનવાના છે. ગેસ તો દેખાતું ચાલુ જ છે. સ્ટાર્ટ કરી દીધું છે, શાક પણ મૂકી દીધું હતું. અહીંયા જો રોટલા બને છે, મારી મમ્મી બનાવે છે ને હું તમને દેખાડવા માટે મારા વ્લોગમાં આવી હતી અહીંયા. હવે હું જઈશ, બાય બાય. જમી લીધું હતું ને હવે સૂઈ જઈશું. રાતના વાગી રહ્યા છે 10. થોડીક વાર બેઠી હતી જમવાના ટાણે છે ને થોડુંક શૂટ ના કરી શકી કારણ કે ફટાફટ જમી લીધું ને પછી બધા બેઠા હતા થોડીક વાર એન્ડ હવે આપણે જમી લીધું છે ને બસ સુવાનું જ છે. અને મને થોડી ઘણી શરદી થઈ ગઈ છે ને તાવ પણ અમે વચમાં આવી ગયો તો તેના કારણે હું વ્લોગ નહોતી ઉતારી શકી. તો પાછા સ્ટાર્ટ થઈ જાય છે, પાછા સ્ટાર્ટ કર્યું તો હવે તમે વ્લોગ આવવાનું પાછું સ્ટાર્ટ થઈ જશે તો તમે એ લોકો જોવાનું ના ભૂલતા એને જોયા કરો મારા વ્લોગ. અને થોડીક તબિયત એવી થઈ ગઈ હતી તો વ્લોગ નહોતી ઉતારી શકતી એમ તો મેં કેટલા દિવસ નહોતા ઉતાર્યા તો એ પાછા સ્ટાર્ટ કરી દીધા છે તો તમે જોવાનું ન ભૂલતા. હવે આવશે મારા વ્લોગ એન્ડ આ વ્લોગનો તો આપણે હવે અહીંયા જ પૂરો કરશે. હવે આ વ્લોગ તો મારો આવો રહ્યો. તમને ગમે હોય તો લાઈક કરી દો એન્ડ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરીને જણાવજો તમને મારો વ્લોગ કેવો લાગે છે. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ગુડ નાઇટ.